મહીસાગર જિલ્લામાં ગઈકાલે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો તો આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા, ભારે પવન અને સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સહિત 5 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। સરકારી આંકડા અનુસાર લુણાવાડામાં સૌથી વધુ 39 મીમી એટલે કે 1.5 ઇંચ વરસાદ નોંધાયો। વીરપુરમાં 23 મીમી, ખાનપુરમાં 15, કડાણામાં 7 તો બાલાસિનોરમાં 5 મીમી વરસાદ પડ્યો છે। દિવસ દરમિયાન ઉકળાટ અને ગરમીથી લોકો પરેશાન હતા। સાંજે વરસાદ પડતા રાત્રિ દરમિયાન વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। નેતૃત્વના ચોમાસાના આગમન પહેલા રાજ્યમાં 14 થી ફરી એકવાર વરસાદી માહોલ શરૂ થયો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।